ટ્રસ્ટીસીએ વાત કરી હમણાં કે ચાણક્ય એવી વાત કરેલી છે કે શિક્ષક જ મુખ્ય છે અને એની ગોદમાં જ આખું સર્જન અને પ્રલય બંને ત્યાં જ થાય છે. એવું આપણે જયારે સાંભળીએ ત્યારે આપણને ખૂબ સારું લાગે, કેમ કે આપણને એવું લાગે મારી જ વાત કરે ચાણક્ય કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા હૈ. ત્યારે આપણે ખૂબ પ્રાઉડ અનુભવીએ કે મારી જ વાત થાય છે અને આપણે પણ એને સ્ટેટસમાં રાખીએ, કાં તો આપણે પણ કહીએ, કાં તો આવી કોઈ પણ વાત કરે ત્યારે આપણને બહુ જ સારું લાગે કે આ તો મારી જ વાત થાય છે. પણ એ ચાણક્ય જયારે પછીના પ્રકરણમાં એના ગુણની વાત કરે, એની યોગ્યતાની વાત કરે, ત્યારે કદાચ આપણને એમ લાગે કે આ તો કદાચ એ સમયની શિક્ષકની વાત થાય છે. આપણે તો અત્યારે અલગ છીએ, આપણાથી શક્ય નથી. એટલે પેલી વાત તો ચાણક્ય એ કરેલી, સિરિયલ એ બતાવેલી અને આપણા બધાને ખબર છે. પણ જે હું વાત કરું છું એ પાર્ટ 2 ની છે. એ કેવા શિક્ષક સામાન્ય નથી હોતા, એ કોની વાત કરે છે? તો એજ્યુકેશન ફિલ્ડમાં ખાસ કરીને ઘણા વર્ષોના અનુભવ પછી, ઓલમોસ્ટ 20 વર્ષ કે 25 વર્ષના અનુભવ પછી હું થોડુંક સમજી શક્યો છું પૂજ્ય ગુરુજી પાસે, જે શિક્ષણના ખૂબ જ શિક્ષણ શાસ્ત્રના જ્ઞાતા હતા એવું કહેવાય. એટલે એની વિશેની થોડી વાત કે જે બધા શિક્ષકોને જરૂરી છે. કેમ કે જેમ કર્યું એમ સર્જન આપણે કરીએ છીએ, સર્જન કરવાનો અવસર જે વિધાતા પછીનું પાર્ટ 2 નું કામ ગણાય, અથવા તો આપણે એવું કહેવાય કે નેક્સ્ટ ટુ વિધાતા કામ કહેવાય, એવું આપણું છે. પ્રોડક્શન બધા જ કરે છે. પ્રોડક્શન અને સર્જનમાં ફરક છે. પ્રોડક્શનમાં રો મટીરિયલ એક જ સરખું હોય. સપોઝ કોઈ પણ વસ્તુ તમે જો, આ ચેર બને, કાં તો આ શૂઝ બને તમારા, કાં તો કોઈ બેગ બને, કઈ પણ વસ્તુઓ બને, તો એનું રો મટીરિયલ એક જ સરખું હોય, એક જ સરખી પ્રોસેસ હોય. એસઓપી એક જ સરખી બેસાડી દઈએ કે અહીંયા આટલું સેટ કરવાનું, અહીંયા આટલું સેટ કરવાનું. એન્ડ ઓફ ધી પ્રોડક્ટ એક જ સરખી નીકળે. તમે પેકેજ જોવો કોઈ પણ વસ્તુના, તો એ એક જ સરખા હોય. એમાં માઇક્રો લેવલ ઉપર પણ ફરક ન હોય. વાળ જેટલો પણ ફરક તમે કલર કોમ્બિનેશનમાં ન બતાવી શકો. બે પેકેટ રાખો, કોઈ પણ નમકીન ના લો, વેફર્સ ના લો, બિસ્કિટ્સ ના લો, કોઈ પણ તમે 2, 5, 10 પેકેટ લો અને ખૂબ સારા એના એક્સપર્ટને પણ કહો કે આ એ પેકેટ, બી પેકેટ, સી પેકેટ, એમાં શું ફરક હોય? ફરક કઈ. એવા લાખો પેકેટ નીકળે તો એમાં ફરક ન પડે, કેમ કે પ્રોડક્શન છે. એ આખી વસ્તુ ઉપર થતી પ્રક્રિયા છે. વસ્તુનું રો મટીરિયલ એક સરખું, એની પ્રોસેસ એક સરખી, ને એન્ડ ઓફ ધ રિઝલ્ટ એટલે કે જે આવવા વાળું પરિણામ એક જ સરખું આવે. એમાં યાંત્રિક વ્યવસ્થા છે, મનુષ્યની બહુ એમાં જરૂર નથી. એક દી એઆઈ આવશે તો ટોટલ કામ શિફ્ટ થઈ જશે, બધું જ રોબોટ ઉપર, કાં તો પછી યંત્ર. એનાથી ઠીક 360 ડિગ્રીની ઉલટી પ્રક્રિયા મનુષ્ય ઉપર છે. કેમ કે પેલું તો એનું રો મટીરિયલ સરખું છે જ નહીં. સરખું છે એટલું નહીં, બેનું એક નથી. બરાબર, સરખું નથી એવું નથી. બંને બે વસ્તુનું એક સરખું, બે વ્યક્તિનું એક સરખું નથી. તમે વિચારો કે હજારો પેકેટ એક સરખા નીકળે, લાખો પેકેટ એક સરખા નીકળે, એ પ્રોડક્શન છે, એ ઉત્પાદન છે જે મનુષ્ય કરે છે. કુદરત કરે છે, સર્જન છે. તમે એક જ વૃક્ષમાં 10,000, 50,000 પાંદડાઓ, પરંતુ એ 50,000 પાંદડા અલગ. પેકેટમાં બધું સરખું હોય, એવી રીતે અહીંયા એક પણ વાત સરખી ન હોય, એનો આકાર અલગ હોય. બે સાયન્ટિસ્ટને આપો એટલે કહી દે કે આ પાંદડું અલગ, આ અલગ, આ અલગ, બધા જ અલગ અલગ. એટલા જેટલા વૃક્ષો છે, એ વૃક્ષોની ડાળીઓ, એ વૃક્ષોમાં થવા વાળા પાંદડા, આ બધું જ અલગ અલગ છે. એટલું જ નહીં, એક પાન ખરી ગયું પછી આવવા વાળું પાન બિલકુલ અલગ છે, કે જેવું આ વિશ્વમાં એક પાન થયું જ નથી. એ ખરી જાય પછી એના પછી આવવા વાળું પાનમાં એક પણ રિપીટેશન નથી.
તમે જુઓ બાયોમેટ્રિક કરાવવા તમે જાઓ તો આપણી થંબપ્રિન્ટ છે તો એ આપણા જેવી આખા વિશ્વમાં છે કોઈની, એટલે જે યુનિક આઈડેન્ટિટી બને છે આપણી, કેમ કે આપણા જેવી બીજી કોઈની છે જ નહીં. અત્યારના વિશ્વમાં આપણા જેવી છે એવું નહીં. અત્યાર સુધીના જેટલા મનુષ્યો થયા છે ભારતના નહીં આખા વિશ્વના, એમાંની એક પણ નહીં આવી નહોતી. જેટલી જનરેશન આવી ગઈ એમાંથી એક પણ ની આવી થંબપ્રિન્ટ નથી. અચ્છા, હવે જેટલી પણ આવવાની છે આનું રિપીટેશન ક્યાંય નહીં થાય. હજારો લાખો મનુષ્યો, કરોડો મનુષ્યો હવે આવવાના છે, એમાંથી એક પણ માં આ રિપીટ નહીં થાય. અર્થાત વિધાતાએ આપેલી મને એક આઈડેન્ટિટી છે, એક યુનિક એનું સર્જન છે. પ્રોડક્શન નથી પણ એનું એક સર્જન છે. એટલે આપણે હરેક બાળક છે એ અલગ છે, પ્રત્યેક બાળક અલગ છે, એની ક્વોલિટીઝ અલગ છે. એ રો મટીરિયલ જેવું નથી કે બધું એક જ સરખું હોય તો એક જ સરખી આપણે પ્રોસેસ કરીએ. એવું ક્યારથી આવ્યું? ક્રિશ્ચિયાનિટી અને ખાસ મુસ્લિમ તો એ પુનર્જન્મ અને પૂર્વજન્મમાં નથી માનતા. આપણામાં ઘણા નથી માનતા, પણ સૈદ્ધાંતિક રીતે એવું કહીએ કે એ લોકો નથી માનતા. હવે એ નથી માનતા તો એવું માને છે કે બાળક જ્યાં શરૂઆત કરે છે એ 0 થી કરે છે. બધા જ બાળકો 0 થી સ્ટાર્ટ કરે છે. એટલે શું હોય કે બધા જ બાળકો યદી 0 થી સ્ટાર્ટ કરતા હોય તો બધાના સબ્જેક્ટ સરખા હોવા જોઈએ. એ સબ્જેક્ટ પૂરો કરવાનો ટાઈમ પણ બધાનો સરખો હોવો જોઈએ અને એન્ડ ઓફ ધી રિઝલ્ટ બધું સરખું જ આવવું જોઈએ. તેવું આવે છે એકચ્યુઅલી? એવું નથી આવતું, આપણે જોઈએ છીએ. એટલે એ પહેલા તો એવું લાગ્યું કે એક જ સરખા બધા બાળકો છે, એક જ સરખી બધાની મેન્ટાલિટી છે, એક જ સરખું બધાને શીખવવાનું ને એક જ સરખો એનો ટાઈમ ડ્યુરેશન છે. પરંતુ ધીમે ધીમે સાયકોલોજીનો વિકાસ થયો, લોકો મનોવિજ્ઞાન સમજતા થયા. પહેલા તો માઇન્ડનો કન્સેપ્ટ જ ભારતે આપ્યો આખા વિશ્વને, જેને મન એવું નામ આપ્યું ઉપનિષદ. ત્યાં સુધી યુરોપિયન કન્ટ્રીઝમાં તો માઇન્ડ એવો શબ્દ જ નહોતો, કન્સેપ્ટ નહીં પણ શબ્દ જ નહોતો. એના વિશે કોઈ જાણતું જ નહોતું કેમ કે એ દેખાતું જ નથી. પછી ધીમે ધીમે સમજતા ગયા, સાયકોલોજીનો વિકાસ થયો, ઘણા વૈજ્ઞાનિકોએ, મનોવૈજ્ઞાનિકોએ કાર્ય કર્યું ને ખબર પડી કે પ્રત્યેક બાળક એક અલગ છે, એક ચેતના છે, એનામાં સરખાપણું ઓલમોસ્ટ બિલકુલ ઓછું છે અને એ જે છે એ પણ શરીરના સ્તર ઉપર જ છે. આત્માના કે પ્રાણના કે મનના સ્તર ઉપર તો બિલકુલ અલગ છે. એટલે પ્રત્યેક સાથેનો વ્યવહાર શિક્ષકનો અલગ હોઈ શકે, હોવો જોઈએ. અને એને અલગ અલગ એટલે એવું નહીં કે એકને એ છૂટી આપી દે ને બીજાને ના આપે, એકને પ્રેમ કરે ને બીજાને દ્વેષ, એવો વ્યવહારની વાત નથી, પણ માઇક્રો લેવલ એનું ઓબ્ઝર્વેશન સ્ટ્રોંગ હોવું જોઈએ. એટલે શિક્ષકના મુખ્ય જે કાર્યો છે એમાંથી 3 મુખ્ય શિક્ષણ શાસ્ત્રીઓએ કીધેલા છે. એક, એની પાસે પ્રેમ હોવો જોઈએ. એટલે જે પ્રેમની ભાષા નથી સમજતા ને એને 17 કે 20 ભાષાઓ આવડતી હોય એ શિક્ષક નો થઈ છે. એવું જરૂરી નથી કે તમને ઇંગ્લિશ આવડે કે સંસ્કૃત આવડે કે ગુજરાતી આવડે કે હિન્દી આવડે કે ડઝન ભાષાઓ આવડે, એમાં ઈ દુભાષિયા તરીકે સારા, એની કારકિર્દી દુભાષિયા તરીકે સારામાં સારી બને જે મલ્ટિપલ લેંગ્વેજીસ જાણતા હોય. પણ એનો શિક્ષક સાથે, શિક્ષણ સાથે બહુ સંબંધ નથી. એટલે પેલું તો એ કે ભાષાની અહીંયા અલગ ભાષાની વાત છે. અહીંયા ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત ઇવન એની અહીંયા બહુ વાત નથી. એ આવડે તો વધારે સારું છે, એ વેલ્યુએટ કરે છે, પણ કદાચ ન આવડે તો એ ભાષાની વાત નથી. પણ પ્રેમ એનામાં હોવો જોઈએ, એ રૂઢ ન હોવો જોઈએ, એ જડ ન હોવો જોઈએ. એટલે મેં વાત કરી કે યાંત્રિક વસ્તુઓમાં એ કારખાને બેઠો હશે, મોટી કંપની ચલાવતો હશે, ઓફિસમાં, તો એ જડ હશે તો હજી ચાલી જશે, કેમ કે એને સંબંધ એ જેની સાથે છે એ જડ છે. જેની સાથે કામ કરવાનું છે, કોમ્પ્યુટર સાથે કે જેની સાથે કામ કરવાનું છે, યંત્ર સાથે કે રોબોટ સાથે કે બધા જડ છે, એટલે બહુ વાંધો નહીં આવે. પણ અહીંયા જેની સાથે, એની સામે, જેની ઉપર કામ કરવાનું છે એ ચેતન છે. એટલે પેલું એનામાં પ્રેમ હોવો જોઈએ.
આ પેલું. બીજું છે સંવાદ હોવો જોઈએ. આપણે કોઈક શિબિરમાં જઈ આવીએ અને મૌનમાં રહેવાનું 10 દિવસ 15 દિવસ, એ સારી વસ્તુ છે, બરાબર. પણ એ જ પ્રેક્ટિસ તમે જ્યારે સ્કૂલમાં કરો તો એ નેગેટિવ છે. તમે અહીંયા મૌન રહો એ તમારો ગુણ નથી. તમે ઘરે કલાક મૌન રહ્યું, પણ અહીંયા શું છે કે અહીંયા લાઈવ રહેવા માટે, એક્ટિવ રહેવા માટે તમારી પાસે સંવાદ હોવો છે, જ્યાં જે સૌથી વધારે ઘટે છે. કેમ કે બાળક એવું છે કે એને નજીક અને દૂરના જે નક્કી થાય છે એના લોહીના સંબંધો નથી કરતા, એ સંવાદ કરે છે. ઘરનો વ્યક્તિ પણ એનાથી બહુ દૂર હોઈ શકે અને બહુ દૂરનો વ્યક્તિ પણ એનાથી નજીક હોઈ શકે. એનું કારણ કે એ બાળક સાથે સંવાદ વધારે કોણ સારી રીતે કરી શકે છે, કમ્યુનિકેશન કોણ સારી રીતે કરી શકે છે, એ બહુ મહત્વનું છે. એટલે શિક્ષક પાસેનો બીજો ગુણ છે એ સંવાદ હોવો છે. એ કોઈ ક્યાં શિક્ષક પાસે વધારે શીખી શકે તો કે જેની સાથે એ વધારે સંવાદ કરી શકે. એનું વિદ્વાન હોવું બહુ મહત્વનું નથી. એ કોલમિસ્ટો અને લેખકો છે એમના માટે વિદ્વત્તા જરૂરી છે. પ્રવચનકારો જે છે, જે ખાલી ટ્રેનિંગ આપવાનું અમારા જેવા કામ કરે છે, કે અમે ખાલી એને કહી દઈએ પછી ક્યાં અમારે બીજે દિવસે આવવાનું છે, એક બાળકો કેવા છે ને તમે શું, અમારે લેક્ચર આપીને વયું જવાનું છે. તો અમારા માટે કદાચ કન્ટેન્ટ મહત્વનું હોય, વિદ્વત્તા મહત્વની હોય, કેમ કે અમારે એક કામ પેરેલલ બધા લોકો કરતા હોય, એ લોકોને આંજવાનું મુખ્ય હોય, અને એનાથી પણ ઉપરનું કામ તમારું છે માંજવાનું છે. એટલે એ બાળક ઉપર કામ કરવા માટે વિદ્વત્તા એટલી જરૂરી નથી, કન્ટેન્ટ પણ એટલો છે. એની યારે એને મતલબ નથી, એની યારે તમને મતલબ છે. પણ એની સાથે સૌથી વધારે મહત્વનો સંવાદ છે. તમે એની સાથે સંવાદ કેટલો કરી શકો, બીજો કોઈ પર્પઝ નથી, પણ એની સાથે સંવાદ જો વ્યવસ્થિત કરી શકે વ્યક્તિ, તો એની વાતની અસર પડતી જાય. એની સફળતા ત્યારે છે કે એ વેદ ઉપનિષદ કે ગીતા શું ભણાવે છે એનું મહત્વ નથી, પણ એની વાતની બાળક ઉપર અસર કેટલી થાય છે એ મહત્વનું છે. એટલે જ્યારે હમણાં જ કીધું કે ભાઈ વેદ અને ગીતા અને બધું કોર્સમાં આવે છે, તો બધા લોકો કહે કે હવે તો બસ સનાતનનું બહુ સારું થઈ ગયું, બધા કોર્સમાં આવી જાય છે, હમણાં વેદ આવી જાય છે કદાચ, બરાબર. ત્યાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ થી તો કેટલા બધા દર્શનો થોકબંધ બધા આવી જાય છે. પણ પ્રશ્ન મોટો ઈ થશે કે બધું સરસ થઈ ગયું એટલે આનંદ પણ પેલું આવે કે ભાઈ ખબર છે ને કે ભાઈ ઉંદેડો પીએચડી થયો તો એને કીધું કે ભાઈ મને યુક્તિ મળી ગઈ છે કે ભાઈ બિલાડી આવે ને આપણને ખબર નથી પડતી ને એટલે આપણી પ્રજા વર્ષોથી અન્યાય સહન કરે છે. જો ખબર પડી જાય, કુદરત એવી વ્યવસ્થા નો આપી કે ઈ આવે ને આપણને ખબર પડી, ઈ ચૂપકીથી આવે ને એટેક કરે જ. અત્યાર સુધી આપણે શિકાર બન્યા છીએ, પણ અત્યારે મેં આખું ઓબ્ઝર્વેશન કરીને જોયું કે મનુષ્ય જાતિએ બેલની શોધ કરી છે, ઘંટડી. તો એ આપણા માટે આ મનુષ્ય લોકોએ શોધ કરી દીધી છે. એટલે એ શોધ કરી છે એનો ઉપયોગ આપણે યદી બિલાડી ઉપર કરી દઈએ તો આપણી આખી જાતિ બચી જાય. તો બહુ સારું બધાને લાગ્યું. આવો વિચાર કોઈએ કીધો નથી અત્યાર સુધી. પણ પછી તકલીફ એવી થઈ કે હવે બાંધવાની વાત આવી બિલાડી ડોકે. તો હવે એ કોણ જાય ત્યાં બાંધવા માટે? કેમ કે મનુષ્ય જાતિએ બેલની શોધ કરી દીધી, એ સહજ છે, મનુષ્ય ફ્રીમાં આપી દે ઉંદર. પણ હવે વાત આવી બાંધવાની તો કોણ જાય? તો એ વિચારણા કદાચ હજી સુધી ચાલે છે, બાંધશે કોણ? હજી સુધી એનું સોલ્યુશન નથી. આવું વેદ ઉપનિષદ ને દર્શન શાસ્ત્રો ભગવદ ગીતા બધું કોર્સમાં તો આવી જશે, પણ ભણાવશે કોણ એને? આવું ડિજિટલ બોર્ડ ઉપર એને હમણાં મને કીધું હતું કે પ્રેઝન્ટેશનની જરૂર પડશે કાંઈ? તો હું નથી માનતો કે કોઈ ત્રીજાની જરૂર હોય આપણા બે વચ્ચે. તો એ તમે બીજાને જોવો, હું બીજાને જોઉં, આપણે બે મળીએ જ નહીં ક્યારે. થર્ડ પર્સન જ મહત્વનો થઈ જાય કે હું સ્લાઇડ બદલાવતો રહું, લાઈટ વહી જાય તો પાછા આપણે બે ડિસ્ટર્બ થઈ જાય કે ત્યાં ત્રીજો હોયો ગયો મને ભૂલાઈ જાય કે હું આ શું કહેવાનું આગળ. મારી દોરી કોઈ બીજાના હાથમાં હોઈ જાય ત્યારે
ડિજિટલાઇઝેશન સારું પણ છે ઘણી વસ્તુમાં, વિજ્ઞાન વગેરેમાં સારું છે કે જેમાં મુદ્દાસર બધું થતું હોય, જેમાં એક વસ્તુ ભૂલાય તો આખો પ્રયોગ ફેલ થવાનો હોય, પણ શિક્ષણ સહજ છે ને યંત્ર વગર જ થાય, એમ કે તો જ કમ્યુનિકેશન થાય. એટલે ઈ પ્રભાવી આમાં ન બને, ઈ પ્રેઝન્ટેશન બધા આમાં ન બને, કેમ કે અડધું તો પેપર ઉપર ધ્યાન હોય આપણું, અડધું તમારા ઉપર હોય. એટલે આઈ કોન્ટેક્ટ તૂટે સાયકોલોજીની દ્રષ્ટિએ, અને તમને એમ થાય કે આ જોઈને બોલે છે એટલે તમારું મગજ અડધું ઘરે વયું છે, કેમ કે આની તૈયારી નથી, તો હવે મારે સાંભળવાની કઈ બહુ જરૂર નથી, હું કપડા મૂકીને આવી છું, તો હવે એનું થોડું વિચારી લઉં. એટલે સૌથી વધારે મહત્વનું આપણું થાય એ સંવાદ થાય. તમે બાળક સાથે સંવાદ ફૂલી કેટલો કરી શકો. સંવાદ જ્યાં તમારો ડિસ્ટર્બ થાય, સંવાદ વીક બને, ત્યારે શિક્ષણ વીક બની જાય. એ તમે શું ભણાવો છો એનું મહત્વ નથી, તમારી અસર કેટલી થાય છે કહેવાની, એ મહત્વનું છે. વેદ, ગીતા, ઉપનિષદ ને દર્શન શાસ્ત્રો ભણાવવાના પછી છે, પેલા આપણે આપણામાં ઉતારવા છે, પછી આપણે એના માપનું કરીને આપવાનું છે. સીધું બાયપાસ નથી કરવાનું, તો કાંઈ અસર ન થાય. આ પીપીટી પ્રેઝન્ટેશન બતાવી દો, આટલા વેદ છે ને આટલા ગીતા છે ને આટલી ઉપનિષદ છે ને આટલું આમ છે, એનાથી થાય કાંઈ? યુપીએસસી ક્રેક થાય, પણ એ ક્રેક થઈને શું થાય આપણે આજ જોઈ છીએ કે 99% યુપીએસસી ક્રેક કરવા વાળાને ખબર નથી કે ભ્રષ્ટાચાર કરવો એ રાષ્ટ્રના માટે ઉદય છે. કોને નથી ખબર? આઈએસ કરે નથી ખબર, યુપીએસસી જીપીએસસી ક્રેક કરે નથી ખબર કે રાષ્ટ્ર વૃક્ષને લાગેલી ઉદય છે, કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરે છે તો એને ખબર જ છે, ગોખ્યું છે, લખ્યું પણ છે. પણ આજે આપણે ઈ સમાજમાં જીવીએ છીએ, ચાણક્ય ના વારસદારો, ચાણક્યનો જે દેશ હતો એમાં, કે જમીનનું એને કરવું હોય કે યુનિવર્સિટીનું એમએ કરવું હોય, બધાયમાં અંડર ટેબલ તમારે કઈક આપ, અને લેવા વાળાને એવું કોઈ નથી શીખવ્યું કે આ લઈને હું કઈ ગુમાવું છું. દેવા વાળાને તો હજી એવી ફિલિંગ થાય છે, કેમ કે એની એવી ફિલિંગ છે કે મારું કઈ જાય છે પરસેવાનું. લેવા વાળાને એવી ફિલિંગ નથી. એનું કારણ શું? તો કે અહીંયા પ્રેઝન્ટેશન થી કાંઈ ન થાય. કોર્સમાં વેદ ઉપનિષદ ને કદાચ બધાય જે દિવસે આખું એઆઈ જનરેટ કરીને આખો કોર્સ અહીં મૂકી દો દર્શનોનો, એનાથી કાંઈ ન થાય. એક જીવંત વ્યક્તિ જોઈ, અને જીવંત વ્યક્તિ માત્ર 50 શબ્દો કહે ને એ 4 વેદ કરતા વધારે અસર થાય. એટલે ભારતીય સંસ્કૃતિમાં ગ્રંથોની અપરંપાર પરંપરા આપી, એટલી અપરંપાર પરંપરા આપવા છતાં પણ ગુરુને બાયપાસ ન કર્યું. ગુરુનું સ્થાન એવું જ રહેવા દીધું, શિક્ષકનું સ્થાન ત્યાં જ રાખ્યું અને બાયપાસ ન કર્યું. અને એમ ન કીધું કે સીધા ગ્રંથો રાખો. હવે આપણી પાસે તો શીખ ધર્મમાં તો જેવી ગુરુ ગ્રંથ સાહેબ છે એક જ છે માત્ર, કે 1 થી આપણે જોઈએ કે 10 એવા હશે, પણ વધારે નહીં. પણ એને કીધું કે આ ગ્રંથને જ ગુરુ માનો. પણ આપણે ત્યાં એવું ન કીધું. આપણે ત્યાં એવું કીધું કે આ ગ્રંથો હજારો હશે, એક શિક્ષક નહીં હોય, બધું નકામું છે. કેમ કે તાકા ગમે તેટલા મિલ્સ વાળા પાસે હોય, બહુ મોટી મિલ હોય, એની પાસે ઘણા બધા તાકા હોય કાપડના. એક તાકા હોય, આખી મિલ ભરેલી હોય તાકા હોય, પણ છતાંય એને પોતાને કપડા પહેરવા હોય, પોતાને એ કપડાનો ઉપયોગ કરવો હોય, તો એને ટેલરની જરૂર પડે, જે બિલકુલ ભણેલો ન હોય. તાકા વિશે એને ખબર ન હોય, તાકાનો ભાવ ખબર ન હોય, તાકાની લેતી દેતી ખબર ન હોય, કાંઈ જ ન હોય. એક પટ્ટી જેની પાસે હોય, તો એની પાસે શું? અભણ વ્યક્તિ પાસે, સામાન્ય વ્યક્તિ પાસે શું છે? તો કે જેની જરૂર કાપડના મિલને પણ પડે છે, કાપડના મિલ માલિકને પણ પડે, આટલા બધા કાપડના તાકા હોવા છતાં, તો કે એની પાસે એક જ છે, માપ લેવાની આવડત છે. એને માપ લેતા આવડે છે કે આ તાકામાંથી આ વ્યક્તિને ઉપયોગી કેટલું, આ વ્યક્તિને ઉપયોગી કેટલું, આ વ્યક્તિને ઉપયોગી કેટલું, બધાનું માપ એની પાસે હોય. અને એ માપ છે ને તો જ આ બધા તાકાનું કામ છે. જો એ માપ નથી ને તો આ તાકાઓ કાંઈ નહીં, નકામા છે, દેખાવના છે. એમ આપણે ત્યાં વેદ, ઉપનિષદો, ભગવદ્ ગીતા, બધા ગ્રંથો છે, કામના ક્યારે છે? જ્યારે આચાર્ય રૂપી માપ લેવા વાળો વ્યક્તિ છે, જ્યારે એને ખબર છે કે આને ઉપયોગી કેટલું છે, આ તો આખા તાકા છે, આનું માપ કેટલું, આનું માપ કેટલું, આનું માપ કેટલું, એ માપ કાઢવાનું જે મેઝરમેન્ટ છે, એની જે કળા છે ટેલરની, એ કળા એટલે મનોવિજ્ઞાન છે.
એટલે હરેક શિક્ષકે શીખવાનું છે. જો એ નથી આવડતું તો વિશ્વનાથ ગુરુજી એક વાત હંમેશા એમના જીવનમાં કહેતા, મારા ગુરુજી હતા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના સ્થાપક. એમના જીવનમાં હંમેશા એક વાત દોહરાવતા, પોતે વૈદ્ય પણ હતા. આવું બહુ ઓછો સંયોગ કુદરત કરે કે જેને શરીર આખું આવું ખબર અંદરથી અને મન પણ ખબર. નકર આ બી અપોઝ બાજુએ જાય. શરીર ખબર પડે ને આખી જિંદગી મન ને આત્મા નો પડે ને એ બે ઉપર ચર્ચા કરતા હોય એને શાયદ શરીર નો ખબર પડે. પણ શરીર આખું અંદરથી માઇક્રો લેવલ ઉપર શારીર શાસ્ત્રનું જ્ઞાન. અને એ હંમેશા એક વાત કહેતા કે એનેટોમી અને ફિઝિયોલોજી ભણ્યા વગરનો ડોક્ટર. એનેટોમી એન્ડ ફિઝિયોલોજી એટલે શરીર રચના વિજ્ઞાન અને શરીર ક્રિયા વિજ્ઞાન. એ ભણ્યા વગરનો સર્જન કાં તો ડોક્ટર, અને મનોવિજ્ઞાન ભણ્યા વગરનો શિક્ષક એ બે સરખા છે. હવે વિચાર કરો, તમારે જેની પાસે ઓપરેશન કરાવવાનું હોય, કોઈ સર્જન છે, એને એનેટોમી એન્ડ ફિઝિયોલોજી નો ખબર હોય, શરીર રચના વિજ્ઞાન ને ક્રિયા વિજ્ઞાન નો ખબર હોય, તો એ પથરી કાઢે કે કિડની કાઢે? પોસિબિલિટીઝ વધારે ક્યાં છે? શક્યતા શું છે વધારે? કિડની કાઢવાની જ રહે ને. પથરી કાઢવાની તો કેટલી ટકા શક્યતા રહે કે એ ન જ રહે ઓલમોસ્ટ. એ બીજું જ કઈક કાઢ નાખે. એમ જેને મનોવિજ્ઞાન નથી આવડતું ને એ બી જે કાઢવાનું છે એનો કાઢી શકે, જે નથી કાઢવાનું નહીં કાઢી શકે. એટલે બીજું કે સંવાદ ક્યારે પ્રબળ બને આપણો? કે જ્યારે આપણે સાયકોલોજીને જાણીએ, મનોવિજ્ઞાનને જાણીએ. આ બીજી વસ્તુ છે, સંવાદ રાખવો. ત્રીજું કે પ્રેમ પહેલું હતું, બીજો સંવાદ હતો, અને ત્રીજું છે ઓબ્ઝર્વેશન, એટલે કે અવલોકન. બધા લોકો જોવે છે, પણ શિક્ષક છે, આચાર્ય છે, જ્ઞાની કોઈ વ્યક્તિ છે, એ જોતો નથી, એ ઓબ્ઝર્વ કરે છે. એ ઓબ્ઝર્વેશન છે. તમે જોજો કે જ્ઞાની અને અજ્ઞાનીમાં ફરક આટલો જ હોય. આપણે આ લાઈટ કે પંખો કે માઇક કે મોબાઈલ કોઈ પણને જોતા હોય, પણ ઈ લાઈનનો અહીંયા વ્યક્તિ આવે ને એ ઓબ્ઝર્વ કરતો. તમને આ હોલમાં ઘણું બધું ન દેખાય, એ જે કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોય એને દેખાય છે. તમને આ લાઈટમાં કઈ ખામી ન દેખાય, એ એને દેખાય છે. આંખો તો બેની સરખી જ છે. બહાર કોઈ ફરક નથી, અંદર ફરક છે. અંદર એ જો ઓબ્ઝર્વેશન. જેમ વસ્તુમાં આ વાત સાચી છે કે આપણને પ્રોબ્લેમ ઘણા સમયથી ન પડે, કઈ ખબર જ ન પડે, એ આવીને તરત શોધી લે કે આમાં પ્રોબ્લેમ છે, જોઈને જ શોધી. કેમ કે એનું જોવું ઓબ્ઝર્વેશન છે, આપણું જોવું છે. એમ બાળકનું ઓબ્ઝર્વેશન જ્યારે તમે કરો, એ સ્કિલ પ્રત્યેક શિક્ષકની, એનો કોઈ અલગ વિષય નથી આવતો કે ભાઈ ઇંગ્લિશના ટીચર ઇંગ્લિશ ભણાવે કે ગુજરાતીના ભાષાના હોય એ ખાલી ભાષા ઉપર જ ધ્યાન દે, ને વિજ્ઞાનના કે જે બીજા મેથેમેટિક્સના હોય એ ગણિત પર, એવું નથી. ઓબ્ઝર્વેશન કોમન છે, એ બધામાં કોમન છે. એ ઓબ્ઝર્વેશન તમે બાળકનું કરો એટલે એનામાં બે વસ્તુ ખબર પડે. એક તો એની ક્વોલિટીઝ ખબર પડે પેલું, અને બીજું એના દોષો ખબર પડે, એની ન્યૂનતા, એની મર્યાદા ખબર પડે. આપણે એક જ નથી જોવાનું કે એનામાં સારું શું છે, આપણે બંને જોવાના છે. કેમ કે આપણે પેલા જ માનીએ છીએ કે દોષોને દૂર કરવા માટે શિક્ષણ છે, અને ક્ષમતાને બહાર કાઢવા માટે શિક્ષણ છે. એટલે ડિક્શનરીમાં તમે એજ્યુકેશનનો અર્થ જોશો તો એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ. બહારથી કઈ અંદર નાખવાની ક્રિયા શિક્ષણ નથી, પણ અંદરથી કંઈક એવું કવર્ડ છે એને બહાર કાઢવાની ક્રિયા છે, એ શિક્ષણ છે. એ બહાર કાઢવા માટે જેટલા અવરોધ છે એને પેલા દૂર કરવા પડે, એ અવરોધને પેલા હટાવવા પડે. એ અવરોધને હટાવવા માટે જે અવરોધ છે એ દોષ છે, એને દૂર કરવામાં, એને દૂર કરવા માટે ને પેલા જોવા પડે, ઓબ્ઝર્વ કરવું. એ શિક્ષકનું કામ છે, એ ઓબ્ઝર્વેશન, કે ભાઈ ગુણ કેટલા છે એનામાં, દોષ કેટલા છે. માતા પિતાને આ ખબર નથી. એટલે અમે ગુરુકુલમનું જ્યારે ફોર્મ બહાર પાડીએ, થોડાક બાળકો ત્યાં ભણે છે, એનું એડમિશન હોય, એની એક પ્રોસેસ હોય. એટલે
એ બહાર પાડીએ ત્યારે ફોર્મમાં લખેલું હોય કે અમારે એવું પણ હોય કે માતા પિતાનું ઇન્ટરવ્યુ થાય પછી બાળક થાય. કેમ કે પેલા માતા પિતા શું માને છે કે એ કેટલું જાણે છે એ મહત્વ. એટલે એ લોકો ત્યાં અમે ફોર્મ આપીએ ત્યારે અમે લખીએ કે બચ્ચો મેં કોઈ દોષ है તો બતાઈએ. તો એ આટલા અક્ષરે એમાં લખેલું હોય કોલમ. તો એ આટલા મોટા અક્ષરે લખે કે કોઈ દોષ નહીં. तो हम इन्हें मेल कर दઈએ तो आपको आने की यहाँ जरूरत, हमारे गुरुजी आपके यहाँ आएंगे समय में. કે દોષ વગરનો વ્યક્તિ દોષવાળા પાસે જાય કે દોષવાળો વ્યક્તિ દોષ વગરના પાસે કોણ કોઈ પાસે જાય? સિમ્પલ છે, દોષવાળા વ્યક્તિએ દોષ વગરના પાસે જવાનું, દોષ વગરના ને દોષવાળા પાસે ન આવવાનું. તો અમે એવું કહીએ કે દોષ તો એનામાં છે, તમારું ઓબ્ઝર્વેશન નથી, તમને ખબર નથી પડતી, કેમ કે ટ્રાય નથી કરી. એટલે આ ત્રીજો ગુણ બહુ મહત્વનો છે કે એનામાં સારું શું છે, એ ગુણો કેટલા છે, કેમ કે તો એને આપણે સારી રીતે વિકસિત કરી શકશું. અત્યારે બે પ્રોબ્લેમ છે, જે બાળકમાં ગુણો છે ને વિકસિત બિલકુલ નથી થતા. એની સંવાદ કળા છે, એની પાસે પ્રામાણિકતા છે, એને એપ્રિસિએશનની જરૂર હોય. ગુણ હંમેશા વિકસે કઈ, એ વેલ છે એક પ્રકારની, ગળોની વેલ છે આયુર્વેદમાં, એ સૌથી વધારે વિકસિત ક્યાં થાય તો કે લીમડાના વૃક્ષ. નાગરવેલની વેલ છે તો એ સૌથી વધારે અગસ્તીના વૃક્ષ ઉપર ચડે. એમ ગુણની વેલ છે ને એ એપ્રિસિએશન એને જોઈ, એને આપણે અનુમોદના કહેતા પેલા, એ એપ્રિસિએશન જોઈ. બાળક કંઈ પણ સારું કરે એપ્રિસિએશન જોઈ, એનો ગુણ છે એ જો તમે ઓળખી જાઓ અને એને એપ્રિસિએશન કરો તો એનો વિકાસ થાય. પણ આપણે એપ્રિસિએશન નથી કરતા એટલે ગુણ હોય છે એ વિકસિત નથી થતો. દોષ હોય છે એની ઉપેક્ષા જરૂરી છે, એના માટે ટોકવો જરૂરી છે, એના માટે કંટ્રોલ જરૂરી છે. એ દોષ આપણે નથી ઓળખતા, એને કંટ્રોલ નથી કરતા, એટલા માટે એ દોષ વધી જાય છે, એ આઉટ ઓફ કંટ્રોલ થાય છે એક દિવસ. કે આ બંનેમાં કોમન શું છે? કોમન કારણ આપણે છીએ, આપણે ધ્યાન દેતા નથી. આપણને એ જ ખબર છે કે ગણિત ભણી લેશે, ગુજરાતીમાં 100 માંથી 90 આવ્યા, આલામાંથી 80 આવ્યા, મારો વિદ્યાર્થી તમે એમ કહો, અને એના માતા પિતા હોય તો એમ કે મારો દીકરો બહુ હોશિયાર છે, એનામાં ગુણ કેટલા છે, દોષ એની આપણને ખબર નથી. આ બાર બધું થાય છે. અને એટલે એક જ્વલંત સમસ્યા અત્યારે આવી ગઈ છે કે એને જીવન સાથે સંબંધ શિક્ષણને નથી રહ્યો, કે એ ડાયવોર્સ બહુ મોટા ઘાતક કહેવાય છે. શિક્ષણ જ્યારે જીવન સાથે સંબંધ તોડે, એ બેસાડવો બહુ મોટી મહેનત પડે, કેમ કે એક સમય જાય પછી એ બેસે. તમે કોઈ પણ વસ્તુ ઉખેડી નાખો, જ્યાં સુધી ગમ ભીનો હોય ત્યાં સુધી તો હજી શક્યતા છૂટવાની રહી, પણ પછી નો છૂટે. એમ શિક્ષણની સાથે જીવનનો સંબંધ યદી જાય પછી બેસાડવો બહુ મુશ્કેલ બને. એટલે પહેલા નંબરનો એન્જિનિયર, પહેલા નંબરનો ડોક્ટર, પહેલા નંબરનો આર્કિટેક્ટ, આ બધું જ ફર્સ્ટ નંબરનો હોય, પણ એ મનુષ્ય લાસ્ટ નંબરનો, એ 4th ક્લાસ મનુષ્ય હોય, એ 5th ક્લાસ હસબન્ડ હોય. એવું થાય છે અત્યારે. એનું કારણ શું? શિક્ષણે જીવન સાથેનો સંબંધ તોડી દીધો. તો શરૂઆત જોડવાની ક્યાંથી કરવાની? તો કે શિક્ષકથી. કેમ કે એ જ એને સબ્જેક્ટ સાથે જીવન શીખવી શકશે. એક જ ઉપાય છે, બીજો કોઈ જ ઉપાય નથી. ઘરે આ શીખવી શકાય એવું એટલે નથી, કેમ કે ઘરે એની ઉપર કામ કરવું બહુ મુશ્કેલ બને, કેમ કે કરવા વાળો અતિ પરિચય હોય. આ જ વાત હું મારા સ્વજનને કરું તો એટલી અસર ન થાય, કેમ કે એક ડિસ્ટન્સ જોઈ ઇફેક્ટ કરવા માટે. એ ડિસ્ટન્સ ત્યાં ન જળવાય, એ અહીંયા જળવાઈ શકે. કેમ કે અહીંયા તમે અતિ નજીક નથી એના, અને અતિ નજીક ન જવું, નકર તમારા વાક્યની કિંમત ન રહે બાળક પાસે. એક ડિસ્ટન્સ રાખવું. એટલે ચાણક્ય કહે છે કે અત્યાસન્ના વિનાશાય દુરસ્થાન ફલપ્રદા. અતિ નજીક આવી જાય તો વિનાશનું કારણ બને. એટલે શું? કે તમે એની સેવા ન લઈ શકો. અત્યાસન્ના વિનાશાય દુરસ્થાન ફલપ્રદા, દૂર રાખો તો એનું ફળ ન મળે તમને, એની ક્વોલિટીઝનું એક્સપર્ટાઇઝનો ઉપયોગ ન થાય. સેવ્યતા મધ્ય ભાવે રાજા અગ્નિ ગુરુ સ્ત્રીય.
આ 4 વસ્તુ એવી છે એને મધ્ય ભાવથી સેવન કરવું. રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રી. અને સ્ત્રીના સેન્સમાં પુરુષ. અહીંયા એ અતિ નજીક એનું જાય તો કદાચ રાજાનું બરાબર આપણને ખબર છે, એનું કહેવાની જરૂર નથી. એટલે રાજા પેલું કીધું. અગ્નિ પણ એ આપણને દરરોજનો અનુભવ છે, આપણને કેટલું બધું કામ આવે છે, છતાંય આપણે એને ક્યારેય ગળે લગાવેલી કે કેટલું કામ કરે છે અગ્નિમાં. આપણે શું કરીએ છીએ? ડિસ્ટન્સ રાખીએ છીએ. દૂર હોય તો આપણે એનું કામ નથી લઈ શકતા અગ્નિ પાસે. અતિ નજીક લાવીએ છીએ, આપણને દજાડીએ છીએ. એટલે મધ્ય ભાવથી એનું સેવન કરીએ છીએ, ડિસ્ટન્સ રાખીએ છીએ. ગુરુ તો આવું કઈ ન કરે, નો તો રાજા જેવો એ છે કે કોઈ કાનમાં કઈ કહી જાય ને એનું વર્તન આખું બદલી જાય, એવો એને તો ગુરુ કહેવાય જ નહીં. અગ્નિ જેવો પણ નથી એ કે પાસે આવી જાય દજાડી દેશે. આપણને ખોટા એવા ઉદાહરણ બધા ફિટ કરેલા છે કે ઋષિ બધું ક્રોધી હતા. ઋષિ કે શાપ આપતા હતા. ઋષિ સમાજને અભિશાપથી મુક્ત કરવા આવતા. એ કેટેગરી વાળી લોકો વ્યક્તિને પોતાના મન ઉપર જ કંટ્રોલ ન હોય તો એ સોસાયટીને શું નોલેજ આપી શકે? પણ આપણે વાર્તા અને કથામાં ઋષિનું એવું ચરિત્ર કીધું કે ખીજાઈ જાય, તરત ક્રોધ કરી દે, શાપ આપી દે. એ સાચું નથી. પણ એનામાં એવું થાય કે એની નજીક જાય પછી 360 ડિગ્રી ઉપર આપણું વિઝન ન હોય. એટલે કેટલીક વાત જે યોગ્ય હોય એ સ્તરની, એ સ્તર સમજવાની બાળકની, શિષ્યને બુદ્ધિ ન હોય. એટલે એ પોતે ન સમજી શકે એની ઘણી વાત. એ પોતે એવું માની લે કે આ તો અયોગ્ય છે, આ તો બરાબર નથી. એને કારણે એની શ્રદ્ધા ઉડી જાય તો એ નુકસાન એને થાય, ઓલાને કાંઈ નથી. એટલે એને કીધું કે શિક્ષકને માનો કે કોઈક તમને કંઈક એવું થાય કે તમારે હસી મજાક કરવી છે, એ જરૂરી છે, એ જરૂરી છે તમારે, પણ એ બાળકો સામે નહીં કરે. એ તમારે એની ડિસ્ટન્સ રાખવાનું. જેટલું પણ આપણું રિક્રિએશનની જેટલી વસ્તુઓ છે ને, જે આપણને કદાચ જરૂરી બને પણ બાળકને જરૂરી નથી, તો એ બાળક સામે ન કરવી. કેમ કે એ જો કરો તો બે રસ્તા થાય. બાળક બહુ સાત્વિક હોય તો એની પર બે ડિપેન્ડ, અને જો એ બીજી પ્રકૃતિ વાળું હોય આયુર્વેદિક દ્રષ્ટિ તો એ કરવા જેને જરૂરી નથી. તમે ક્રિકેટ જોતા હોય, ટીવી જોતા હોય, સિરિયલ જોતા હોય, પિક્ચર જોતા હોય, ઓકે, પણ એની સામે ન જો. કેમ કે એ કાં તો ફોલો કરવા માંડશે તમને, કેમ કે એની પાસે તર્ક નથી. આ બધું પ્રોસેસ ક્યાંથી થાય છે? લોજિક, તર્કથી થાય છે. એટલે આ સમજવાનું છે કે સેવ્યતા મધ્ય ભાવે, એની સાથે મધ્ય ભાવથી સેવન કરો. બધી જ વસ્તુ આપણી એની કેવી જરૂરી નથી. એને જેટલી જરૂરી છે એટલું જ કહેવાનું, ને જેટલી જરૂરી છે એટલી જ વાત એમની, તો જ એ વાતો ઇફેક્ટ કરવાની. તમે હોલસેલમાં એની યાર વાતો એ ચડી જાવ તો કોઈ કામનું નથી. પાછું વાતો એ ચડી જઈએ ને એની યાર અલગ મલકની વાતો કરવા માંડી, એ કામનું નથી. એને જે જરૂરી નથી એ વાત કરવાની જ નથી માહિતી. એટલે વાત હંમેશા શિક્ષકની એવી હોવી જોઈએ કે બીજાને જરૂરી છે તો થવી જોઈએ. આપણે શું છે કે આપણને જરૂરી લાગે છે વાતો, આપણી જરૂરિયાત થઈ ગઈ, એટલે કોઈ વાતો કરવા વાળું ન મળે તો આપણને બેચેની થાય કે કોઈ કઈ આવ્યું નહીં હજી સુધી, કોઈનો ફોન ન આવ્યો તો આપણે જ લગાવીએ. ત્યાં આપણે શું કરીએ કે આપણી સ્કિલ તૂટે. આપણી ઓબ્ઝર્વેશનની સ્કિલ જો આપણે ડેવલપ કરવી હોય ને તો પહેલા તો આપણે આપણી સાથે રહેતા શીખવું. આપણે નિમિત્તો વગર રહેતા શીખવું જોઈએ. તો એ મન છે ને એ ક્ષમતા લે તો એ ઓબ્ઝર્વેશન કરી શકે. આપણું ઓબ્ઝર્વેશન એટલું થાય તો આપણે શું કરીએ કે બાળકની ક્વોલિટીઝ આપણે ત્યાં ગુરુકુલોમાં, ઉપનિષદોમાં બધી જગ્યાએ આપેલી છે કે નાનું બાળક હોય તો એમાં આટલી આટલી ક્વોલિટીઝ તમારે જોવી જોઈએ, અને આટલા આટલા એના દોષો હોય, આટલી ક્વોલિટીઝ હોય, તો એને તમારે વિકાસ કરવો જોઈએ. એ વિકાસ જો તમે એ ઉંમરે કરી દો ને તો તમે એની ઉપર એવો ઉપકાર કરી દીધો કે જગતનો એક પણ વ્યક્તિ એ ઉપકાર એની ઉપર કરી શકવાનો નથી. એટલો ઉપકાર તમે એની ઉપર કર્યો એ કોઈ દિવસ. કેમ કે પછી એ શક્ય નથી બનતું. એને કરોડપતિ બનાવવો પછી શક્ય છે, એને પ્રધાનમંત્રી બનાવવું શક્ય છે. પછી એ 70માં 80માં વર્ષે પણ બનેલાના દાખલા છે, પણ એને પછી સંવાદી બનાવવો શક્ય નથી. અને એનામાં જે દોષ રહી ગયો તો તમે એ દોષના એટલા મોટા ભાગી થાવ
એ દોષ પછી કોઈ નો કાઢી છે. અમારે કાઉન્સિલિંગ કરવાનું થયું જૈન મહારાજનું બહુ વર્ષો પહેલા, કે ખૂબ જ ગાઢ નાતો અમારે સાધુ સંન્યાસીઓ સાથે, કે કાઉન્સિલિંગ, મેડિસિન્સ એ બધા ઉપર સૌથી સારું કામ આ સંસ્થા કરે એટલે સાધુ સંતોનો અકબંધ વિશ્વાસ. કેમ કે એ પણ પોતાની વાત રાખે ક્યાં, જ્યાંથી લીક ન થાય ત્યાં. એ સામાન્ય ડોક્ટર કે વૈદનું ગજું નથી કે એની એવી વાત પણ એ પચાવી શકે ને પોતે રાખી શકે. એટલે એક સંસ્થા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના ગુરુજી ગમે તે સંન્યાસી સાધુ એની નબળીમાં નબળી વાત કહી શકે, અને એ નબળી વાત સાંભળી અને એની સાથેનો વ્યવહાર તલભાર પણ બદલે નહીં ગુરુજી. કે ભાઈ હું તો, કેમ કે એને ખબર જ છે કે મનુષ્યોની નબળાઈઓ આટલી છે જ, એ કુદરતે જ રાખેલી છે, એમાં એનો કોઈ દોષ નથી. પરિસ્થિતિનો દોષ હોઈ શકે, એનો કોઈ દોષ નથી. એ નાનામાં નાની વાત એ કે ભાઈ આવું આવું એક જ સ્થાન હતું, એટલે લાંબો સમય સુધી બધાની એપોઇન્ટમેન્ટ ચાલે. જૈન મહારાજ દીક્ષા લીધી, એમની પાસે વિદ્યાર્થીઓ, એમના બધા જે દીક્ષા મુમુક્ષુઓ આવે એ બધા રીએ, પણ ટકે નહીં કોઈ, કેમ કે ક્રોધી થઈ જાય. એટલે ટકે નહીં એમાં એનો પણ દોષ હોય, વિદ્યાર્થીઓનો પણ મોટા ભાગનો દોષ આમનો એનું કારણ છે કે એ ક્રોધ એનો કંટ્રોલ થઈ જતો હતો બહાર. એટલો બધો ક્રોધ વયો જાય તો પેલાને કાં મારે, કાં પછી ખીજાઈ જાય, કાં કાઢી મૂકે, પછી અફસોસ થાય. કેમ કે સારા વ્યક્તિઓ હોય તો એને ઓબ્વિયસલી ગિલ્ટી કોન્શિયન્સ હોય, એટલે એ ખૂબ પોતે પસ્તાવો કરે કે આવું કેમ થયું, આવું કેમ થયું. એને ગુરુજીને પ્રશ્ન પૂછ્યો કે હું ઘણો બધો પ્રયત્ન કરું છું, ક્રોધ ઉપર વ્યાખ્યા નહીં આપું છું કે આવું ન કરાય, લોકોને એના વ્રતોય આપું છું કે ભાઈ તમારે આ, પણ હું કરોડો રૂપિયા છોડી દીધા મેં એક કાય. મને લાગ્યું કે આ જીવન નથી, એટલે બિઝનેસ મેં બંધ કરતા મને 3 દિવસનો થયા, મેં તરત સંકેલી દીધો કે ભાઈ આમાં મારે પાપનું આ છે ને આ પ્રકારનું એને કઈ કરતો હતો કે મેં બંધ કરી દીધું. સુખ સાહેબીની બધી જ ભૌતિક વસ્તુઓ મેં 3 મહિનામાં છોડી દીધી. આટલું બધું હું છોડી શક્યો એટલું મારું પ્રણિધાન હતું, કે એટલું મારું ડેડિકેશન હતું, કે એટલો મારો સંકલ્પ દ્રઢ હતો, પણ હું ક્રોધ કેમ ન છોડી શક્યો? ત્યારે ગુરુજીએ સરસ એનો જવાબ આપ્યો કે પૈસા તમે અત્યારે કમાયેલા હતા, પછી કમાયેલા હતા ને ખાલી 12નો જ ભાગ ભજવતા હતા પૈસા, એટલે છોડવા સહેલા હતા. જો કે કઠિન છે, પણ તમારા માટે સહેલા બની ગયા હતા, કેમ કે પછીની વાત. ક્રોધ છે ને એ પહેલાની, એ ઇનબિલ્ડ થઈ હતી. હવે તમારી તાકાત નથી, એ હવે બહુ કઠિન છે. એક સમય એવો હતો કે ત્યારે તમે છોડી શકો. તો આ આપણો રોગ છે કે જ્યારે અંદર કોઈ વસ્તુ જાય એ જ સમય આવે છે એને છોડી શકે, એને છોડાવી શકીએ આપણે બાળકને, અને કાં તો એની અંદર એવી વસ્તુ ન જાય એનું ધ્યાન રાખી શકીએ. આ બધી જ જવાબદારીઓ આપણી આવે એઝ એ ટીચર. ટ્રસ્ટીશ્રીએ વાત કરી કે આપણે આ કંઈક અલગ શિક્ષણમાં માનવા વાળા, અલગ શિક્ષણની ઉપાસના કરવા વાળા છે આપણે બધા લોકો. મને વાત એમને પહેલા પણ કરેલી કે અહીંયા માત્ર કોઈ સેલેરીથી તો એક નિમિત્ત છે, એ બધાનો એક પાર્ટ છે જીવન જરૂરિયાતનું, કે જે બધી જગ્યાએ સંસ્થાઓએ એક વ્યવસ્થાપન રાખવું પડે છે. પણ બધી સંસ્થાઓએ સાથે સાથે પેલી બાજુથી આ બાજુથી બંને લોકો એ પણ ક્લિયર રહેવું પડે છે કે આ માત્ર એક જીવન ચલાવવાનો જ ભાગ છે. આનાથી ઉપર આપણું ઘણું બધું કાર્ય છે કે જે પૈસાથી મપાય એવું નથી, કે જે અર્થથી મૂલ્યાંકન થાય એવું નથી. અને એટલે જ દાયિત્વ બધાનું એવું બને છે કે શિક્ષકોને વધારે સારું સ્ટેટસ મળે, શિક્ષક વધારે સંતોષી રહે, શિક્ષક વધારે સારી રીતે પોતાનું જીવન જીવે. એનું કારણ કે એનું કામ એવું છે ને કે એ જેટલો કમ્ફર્ટ રહેશે, જેટલો પ્રસન્ન રહેશે, જેટલો આનંદિત રહેશે, એટલો ફાયદો સમાજને છે, એટલો ફાયદો ભાવિ પેઢીને છે. એટલે આપણે એવું એક ઉપાસના તરીકે આપણે જોડાયેલા છીએ, કેમ કે આના વગર ગમે તેટલો તમે વિકાસ કરો, રોડ રસ્તા સારા બનાવીએ, બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે વાત કરીએ સારામાં સારું બનાવીએ, એસી સારામાં સારા નાખીએ, આવું બધું જ સારામાં સારું બધું કરીએ, પરંતુ અંતે જો શિક્ષક નથી ને, હું ક્વોલિટી વાળાની વાત કરું છું, એની ક્વોલિટી ઉપર તો ધ્યાન નથી ને બાળકને,
તો આ બધાનું કઈ જ કિંમત નથી. આ બધા એક વગરના ઝીરો છે. આ બધાની કિંમત ક્યારે છે? જ્યારે એકડો છે. એ પછી બધા ઝીરો થાય તો એ મલ્ટીપ્લિકેશન થતું જાય. પણ જો એક નથી તો આ બધાની કઈ જ કિંમત. એટલે આ ત્રણ વાત કરી અને આગળ આ ત્રણ માટે શું જરૂરી છે એ હવે આપણે જાણવાનું છે. પ્રેમ, સંવાદ અને ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન. આ ત્રણ માટે શું જરૂરી, આપણે શું તૈયારી કરવાની કે જેથી આ ત્રણ વસ્તુ ઉપર આપણે કામ કરી શકીએ. તો પ્રેમ ઉપરનું કામ છે એ આપણું સેલ્ફ ડેવલપમેન્ટ કરવાનું છે. એમાં બાળકનો કોઈ રોલ નથી હોતો. એ આપણું સેલ્ફ ડેવલપમેન્ટ છે. સંવાદ એ બંનેનું ડેવલપમેન્ટ, કેમ કે બે થી થવા વાળી વસ્તુ છે. બરાબર? એટલે આ બીજું છે. ત્રીજામાં અવલોકનમાં આપણે તટસ્થ થવાનું છે. એમાં નથી મારી વાત, નથી એની વાત. મારે તો એક દૂર ઊભું રહીને એને જોવાનું છે. એને આપણે કહીએ છીએ તટસ્થ. કે તટ ઉપર ઊભું રહીને આખી નદી કોઈ જોવે એને અવલોકનને કહેવાય તટસ્થ. ઈ નદીમાં નથી. નદીમાં યદિ હોય છે તો એ અવલોકન પૂરી નદીનું નથી કરી શકતો, કેમ કે જે ડાયરેક્શન ઉપર એનું મોઢું હોય છે એની પાછળનો ભાગ એનાથી અજાણ છે. એટલે આપણે ત્યાં એક શબ્દ સાંભળ્યો હશે, તમે કદાચ એનો અર્થ ક્યારેય નહીં વિચાર્યો. તટસ્થ ખબર છે ને કે ભાઈ તમે તટસ્થ કહેજો. એટલે તમે આખું જોઈ લેજો અને પછી કોઈ નિર્ણય આપજો. એને તટ ઉપર રહી અને તટસ્થિત, એટલે તટ એટલે કે કિનારો, એની ઉપર રહીને જે વસ્તુ કહેવામાં આવે તો એને કહેવાય તટસ્થ. એટલે આપણે ત્યાં બધા શબ્દો જો તટસ્થ અવલોકન, તટસ્થ મત એવું કહેવામાં આવે. એટલે કે તમે આખું જોઈ લીધું છે. જો તમે અંદર રહો તો કોઈ એક ભાગ તમારા પાછળ નો રહે, બેક સાઈડ નો રહે, એને તમે નો છો. આ ત્રણ માટે બહુ જરૂરી છે પંચકોશને જાણવું. જેટલું આપણે પંચકોશ વિશે જાણીએ એટલું આપણે સેલ્ફ ડેવલપમેન્ટ પહેલા તો પોતાનું કરી શકીએ, બીજું એની સાથે સંવાદ કળા વિકસાવી શકીએ, અને ત્રીજું એનું અવલોકન સારું કરી શકીએ. આ ત્રણ વસ્તુ થઈ શકે. તો આ પંચકોશનું નામ આપે કોઈએ સાંભળ્યું છે? પંચકોશનું નામ કોઈએ સાંભળ્યું છે? કઈ કોઈ સંસ્થા છે કે કોઈ શું છે? પંચકોશનું નામ કોઈએ સાંભળ્યું હોય તો આમાંથી? હા, હા, ઓકે, હા. એટલે બધાને ખબર પડે. એટલે પંચકોશ એટલે શું છે? ઓકે, એટલે કઈક કોષ ઉપરની વાત છે જે બેને વાત કરી સરસ, કે વિદ્યા ભારતીમાં આપણે ક્લાસીસ લેવાય તો એમાંથી હું ગયો તો ત્યાં સુરતમાં છે ઝડફિયા સ્કૂલમાં, ત્યાં ટીચર્સ ટ્રેનિંગ રાખેલી. તો એમાં પહેલા આપણે એના અર્થસભર એક સિક્વન્સમાં જોઈએ, કેમ કે પંચકોશની સરસ એવી બધી જગ્યાએ ટ્રેનિંગ થાય છે, પણ એને સિક્વન્સમાં આપણે એકવાર જોઈ લઈએ ને કેવી રીતે એ હોય છે. એટલે એને અર્થ જેટલો એની યારે કનેક્ટ થશે ને તેટલું આપણને એ વધારે સિક્વન્સથી યાદ રહેશે. અને બાળકોને જ્યારે આપણે ભણાવીએ ને ત્યારે એવું કરવાનું કે એને છે ને કનેક્શન અર્થ સાથે વધારે, કેમ કે શબ્દો આપણને ભૂલાઈ જાય છે, અર્થ ભૂલાતો. આપણું મન શબ્દ ઓછા યાદ રાખે છે, અર્થ વધારે યાદ રાખે છે. મનની આ ક્ષમતા જોઈને જ ઋષિમુનિઓએ માતૃભાષામાં શિક્ષણની વ્યવસ્થા કરેલી, કે પેલી એની માતૃભાષા દ્રઢ થશે ને તો ઇમોશન જે પાસ થાય ને એ માતૃભાષામાં થાય. એના વગર ઇમોશન ટ્રાન્સફર ન થાય. જે ઇમોશન ટ્રાન્સફર કરવા છે ને એની માટે ભાષા એક માધ્યમ બને. એટલે તમે કવિતાઓ ને એવું, હું હમણાં બોલું ગુજરાતીની, તો તમે જે લોકો ગુજરાતી સ્કૂલમાં ભણ્યા હશો એ તમે આંસુ આવી જશે. પણ એ જ જગ્યાએ હું ઇંગ્લિશ મીડિયમમાંથી કોઈક લઈ આવીને બેસાડીશ હમણાં, તો એને આંસુ નહીં આવે. જોયું એ તમે? બરાબર? કેમ? તો કે એને ભાષાથી સંવેદના નથી. એ તો જ જાય જો વાત ઈ જે ગહેરાઈ સુધી અસર કરે ને એ માતૃભાષા કરે. એટલે એટલું ઈ ખાલી મહત્વ માતૃભાષાનું, વિદેશી ભાષા ભણીને આપણે વિદેશી થઈ જાય ને એનાથી કઈક એવું કાંઈ જ ન હોય. ઈ તો વાત આખી, એનાથી કાંઈ થાય નહીં, સાવ વાતો જ છે.
એવું કઈ વિદેશી કોઈ નો થઈ જાય ને એવું થઈ જાય તો એમાં શું થાય? હાલો થઈ ગયું, હાલો તો એનાથી શું થઈ જાય? હાલો વિદેશી થઈ ગયો કોંગ્રેસ તો શું થઈ ગયું? પણ એનાથી એ લોકો એવી વાત કરતા હોય કાં તો ભારતીયો થઈ જાય ભૂલથી, એમ વિદેશી થઈ જાય તો એવું કોઈ ભૌગોલિક વાત છે જ નહીં. વાત આખી માતૃભાષાની શિક્ષણની છે ને ભૌગોલિક નથી. એ તો જે લોકોને હાથમાં આવી ગયું એ લોકોએ માતૃભાષાને એટલા સ્તર સુધી સમજી શક્યા હતા એટલે એને સારું કર્યું કે એટલા સ્તરે આપણને સમજાવ્યું. પણ ઋષિ જે માતૃભાષાની વાત કરે છે ને એ ઇમોશનની વાત કરે છે કે તમે માતૃભાષામાં જે ઇમોશન પાસ કરી શકો ને જે વિકસિત કરી શકો ને એ બીજી ભાષામાં ઇમોશન વિકસિત થતા બહુ વાર લાગે. કેમ કે જ્યારે તમે બીજી ભાષાની ક્ષમતા કેળવો ને ત્યાં સુધી ઇમોશન કેળવવાની ઉંમર હોય ગઈ. એટલે માતૃભાષા દ્રઢ થયા વગર બીજી ભાષાઓ દ્રઢ નથી થતી, એના અર્થસભર નથી થતી, એટલે એનામાં લાલિત્ય નથી આવતું. એ નથી આવતું એટલે વ્યક્તિની અમુક જ વસ્તુ સમજી શકે, સાહિત્યિક વ્યંગ નો સમજી શકે. અત્યારે જો એવા છે ઘણા વિદ્વાન કોલેજમાં અમે કેટલી બધી વાત એવી કરીએ તો એને હસવું ન આવે, એ વ્યંગ નથી સમજી શકતા ગુજરાતી ભાષાનું. તમને કદાચ ખબર હશે કે હું વાત એકની કરતો હોય પણ લાગુ બીજાને પડતો એને વ્યંગ, એને કઈ અમને આશ્ચર્ય થાય હમણાં હસશે પણ કઈ ખબર જ ન પડે કે આ શેની વાત થઈ ગઈ. કેવું? તો કે ભાષાનું અતિશય નીચું સ્તર છે, એ સમજી જ નથી શકતો કે કયા લેવલે વાત થાય છે. એટલે એ ઘણી બધી વસ્તુઓથી અજાણ થઈ જાય છે. જીવનનો બહુ સાર્થક અને મોટો ભાગ એ ગુમાવી દે છે. જીવનના એવા શિક્ષણનો કેટલો બધો ભાગ છે કે જે બહુ જ જરૂરી છે અને છતાં એને ખબર નથી. અચ્છા, કોઈ કેવા આવે છે તો પણ એને ખબર નથી કે આ મારા કામનું કંઈક કહે છે, મારે આ શીખવું જોઈએ. કેમ કે આ સેન્સ છે ને એ ભાષાના માધ્યમથી આવે. એના માટે એક બહુ મોટો વિશાળ ફલક ખુલ્લો થઈ જાય વિશ્વ. કેમ કે આ ઇમોશનનું આખું વિશ્વ છે એ જે દિવસે સમજાઈ જશે વ્યક્તિ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ બધાની કિંમત તો જ છે. આ એક્સપર્ટાઇઝ છે, આ વિદ્વાન છે, આ બહુ માસ્ટર છે, આ બધાની સાથે આ બધાને પ્રાણ આપવા વાળું, આ બધાની કિંમત કરવા વાળું એક ઇમોશન છે. એ જ્યાં કનેક્ટ થાય છે ને એ જે સમજે છે ને એનું મહત્વ એ બહુ તર્ક છે. એટલે જોજો તમે જ્યારે તમે ઇમોશનલ થાવ છો ને ત્યારે તર્ક શૂન્ય થઈ જાય છે. ભિખારી એક માગે છે, તમારી પાસે આવે છે, ત્યારે તમે પીએચડી નથી હોતા, ત્યારે તમે લેક્ચર આપતા હોવ છો કે આવી રીતે પૈસા ન અપાય, રાષ્ટ્રનો દુરુપયોગ થાય, પણ આવે સામે ત્યારે તમે 10ની નોટ કાઢી 20ની નોટ કાઢી નાખો. કેમ કે ત્યારે તમે ઇમોશનલ છો. ત્યારે તમારો તર્ક નથી. પિક્ચર જોવા ગયા છો કોઈ? અચ્છા, જોવે તો છે બધા તો. એટલે મારે ઉદાહરણ દેવામાં સહેલું પડશે. સાહેબ કહેતા હતા કે કદાચ અમારા શિક્ષકો નથી જોતા પિક્ચર. એટલે નહીં, મનોરંજન એ જરૂરી જ છે એવું નથી. સારા હોય તો મને કહેજો, હું કદાચ અહીંયા કઈ ગોઠવાય તો હું આવીશ જોવા, એવું નથી. કેમ કે શિક્ષકો એ પિક્ચર જોયા વગર કેમ હાલે? આપણે વાત એની 2-4 વાત કરી શકીએ યંગસ્ટર્સ ને. તમે એટલે જોતા હશો કદાચ. એટલે એની વિશેની વાત કરવાની છે હજી ઘણી બધી, એ સાયકોલોજીની. પણ એમાં તમે જ્યારે પિક્ચર જોવો છો ને ત્યારે હું તમને કહી દઉં, એમાં તમે શિક્ષક ન થતા ત્યારે, બરાબર? એટલા ટાઈમ પૂરતું તો તમારું કનેક્શન, એટલે કે તમે ડિસ્કનેક્ટ થઈ જાવ છો. કે ત્યારે કોકને મારતું હોય ને તમને આંસુ આવી જાય છે, ત્યારે કોકને છોડીને જાય છે તમને આંસુ આવી જાય છે, કે બધું આર્ટિફિશિયલ હોય છે અને તમે રડો છો એ સાચું હોય છે. ઓલું બધું એનું રડવું ખોટું છે, એનું જવું ખોટું છે, એનું હસવું ખોટું છે, પણ એનાથી જે તમારી ઉપર ઇફેક્ટ થાય છે, રડવું આવે છે, તમને સાચું આવે છે. ઇમોશનની આ તાકાત છે. આપણે એનો શિક્ષણમાં ઇમોશનનો ઉપયોગ આજે નથી થતો. આજે એસી કે ફ્રીઝ કે એમનેમ પડ્યું હોય ને તો આપણા બધા લોકોને એક ચિંતા થાય, આ કેદું એમનેમ પડ્યું છે, કઈક કરીએ. 20,000ની 10,000ની વસ્તુ, સાયકલ થી લઈને, ગાડી થી લઈને, એસી થી લઈને, ફ્રીજ થી લઈને કોઈ પણ યંત્ર પડેલું હોય 15-20,000ની કિંમતનું, તો આપણને ચિંતા થાય છે કે હવે આનું કંઈક કરીએ. લાખો કરોડો રૂપિયાથી પણ જેની કિંમત વધારે છે ઇમોશનની, એનો યુઝ આજે શિક્ષણ ક્ષેત્રમાં ઓલમોસ્ટ ઝીરો છે. એ સૌથી મોટું દુઃખનું કારણ છે. જેનાથી સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય ને એ ઇમોશન છે.